નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર 2 બહુપદીમાં બહુપદીના ઘાતને આધારે પ્રકાર જોયા। હવે આપણે આજના વિડીયોમાં બહુપદીના શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ ચકાસીશું। તો આપણે જોઈએ બહુપદીના શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ। તો આપણે જાણીએ છીએ કે ઘાતને આધારે બહુપદીના કેટલા પ્રકાર? તો 3 આપણે પ્રકારો જોયા। હવે પહેલો પ્રકાર છે સુરેખ બહુપદી। સુરેખ બહુપદીમાં કેટલું શૂન્ય હોય છે? એક જ શૂન્ય હોય છે, બરાબર। ચાલો, હવે એનો એક જ શૂન્ય હોય છે માટે તેનો સહગુણક સાથેનો સંબંધની વાત કરીએ તો તેનું પ્રમાણિત સ્વરૂપ છે ax + b = 0। તેનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + b = 0। b પ્લસ છે, બરાબરની આ બાજુ આવશે તો માઇનસ, તો આ ax એમના એમ, એ આ બાજુ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે x બરાબર શું? -b/a। એટલે કે આપણને સુરેખ બહુપદી આપી હોય તો આપણે શૂન્ય શોધવું હોય તો આ સૂત્રની મદદથી આપણે ડાયરેક્ટ શૂન્ય શોધી શકીએ। એક્ઝામ્પલ તરીકે 5x + 3 = 0। હવે આપણે આ સૂત્ર મૂકીએ આપણું કે x બરાબર -b/a, માઇનસનું નિશાની એમની એમ, b તો bની કિંમત આમાં કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો bની કિંમત કોણ છે? 3, અને 5ની કિંમત આપણે એની કિંમત કોણ છે? તો તમે કહેશો સર 5, x સાથે જે ગુણાયેલો હોય તેને શું કહેવાય? એની કિંમત કહેવાય। તો x સાથે કોણ ગુણાયેલો છે? 5, એટલે કે એની જગ્યાએ મૂકીશું આપણે 5, એટલે કે તમને શૂન્ય શું મળે? -3/5। એટલે કે સુરેખ બહુપદી હોય તો આ રીતે આપણે શૂન્ય મેળવી શકીએ, પરંતુ આપણે જોવાનું છે શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ, એટલે કે દ્વિઘાત બહુપદીનો શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ, ત્રિઘાત બહુપદીનો શૂન્યના સહગુણક સાથેનો સંબંધ આપણે જોવાનો છે। તો હવે દ્વિઘાત બહુપદીમાં કેટલા શૂન્ય હોય છે વધુમાં વધુ? તો તમે કહેશો સર 2 શૂન્ય, બરાબર। તો આ 2 શૂન્યનો એકબીજા સાથે સંબંધની વાત કરીએ તો એક સરવાળો મળે અને બીજો શું મળે? ગુણાકાર મળે। એક શૂન્યનો શું મળે? સરવાળો મળે અને એક શૂન્યનો ગુણાકાર મળે। તો આપણે જોઈએ દ્વિઘાત બહુપદી માટે। દ્વિઘાત બહુપદી માટે તેમાં પહેલો પોઈન્ટ શૂન્યનો સરવાળો। હવે શૂન્યનો સરવાળાની વાત કરી છે, આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીમાં કેટલા શૂન્ય હોય છે? 2 શૂન્ય હોય છે। હવે આ શૂન્યને આપણે નામ આપીને ઓળખીએ તો પહેલા શૂન્યને આલ્ફા કહેશું અને બીજા શૂન્યને શું કહેશું? બીટા। તો આપણે એને નામ આપીશું આલ્ફા પ્લસ બીટા। પહેલા શૂન્યને આલ્ફા કહેવાશે અને બીજા શૂન્યને શું કહેશું આપણે? બીટા। અને સરવાળો છે એટલે વચ્ચે શાની નિશાની કરશું? સરવાળાની નિશાની કરશું। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં આપણને એક દ્વિઘાત બહુપદી આપી હોય અને કહ્યું હોય કે આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા, તો સમજી જવાનું કે આપણને કહ્યું છે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો પૂછ્યો છે। આપણને શું પૂછ્યો છે? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો, જેને આપણે આલ્ફા પ્લસ બીટા તરીકે ઓળખીશું। અને શૂન્યનો સરવાળો લખવો હોય તો શૂન્યનો સરવાળો, પરંતુ સંકેતમાં આલ્ફા પ્લસ બીટા, તો એનું સૂત્ર છે -b/a। એનું સૂત્ર શું છે? -b/a। કોનું સૂત્ર છે? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો। હવે આપણે એમાં જોઈએ શૂન્યનો ગુણાકાર। શૂન્યનો
ગુણાકાર. હવે આપણે જોઈ ગયા અત્યારે કે શૂન્યના બહુપદીના દ્વિઘાત બહુપદીના શૂન્યને આપણે શું નામ આપ્યું? આલ્ફા અને બીટા. તો અહીં શૂન્યનો શું છે? ગુણાકાર. એટલે આપણે એને શું કહેશું? આલ્ફા ગુણ્યા બીટા. એટલે આપણે એને સંકેતમાં દર્શાવશું આલ્ફા બીટા, અને તેનું સૂત્ર છે સીના છેદમાં એ. શું છે એનું સૂત્ર? સીના છેદમાં એ. તો આ જોયું આપણે દ્વિઘાત બહુપદી માટે. તો દ્વિઘાત બહુપદી માટે આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીમાં કેટલા શૂન્ય હોય છે? 2 શૂન્ય હોય છે. તો એ બે વચ્ચે શું થાય? એક તો શૂન્યનો સરવાળો થાય અને બીજું શું થાય? શૂન્યનો ગુણાકાર. હવે આપણને પ્રશ્ન થાય કે સર આ સૂત્ર કઈ રીતે મળ્યા? કોઈ પણ દિવસ કોઈ પણ સૂત્ર ડાયરેક્ટ આવતા નથી, એ બને છે, બરાબર? કોઈ પણ સમીકરણ પરથી કે કોઈ પણ દાખલાઓના પરથી એને શું કરવામાં આવે છે? બનાવવામાં આવે છે. તો અહીં પણ આપણે આ સૂત્ર કઈ રીતે આવ્યા તે આપણે જોઈએ. તો દ્વિઘાત બહુપદી માટે એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે x² પ્લસ 5x પ્લસ 4 બરાબર 0. હવે આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદીને આપણે અવયવ પાડવા હોય એટલે કે xની કિંમત મેળવવી હોય તો અવયવ પાડવા પડે. તો હવે આના આપણે અવયવ કઈ રીતે પાડીશું? તો પહેલા પદનો સહગુણક અને અંતિમ પદનો શું કરવાનો છે? સૌપ્રથમ ગુણાકાર. પહેલું સ્ટેપ, પહેલા પદનો સહગુણક અને અંતિમ પદનો શું કરવાનો છે? ગુણાકાર. તો અહીં સહગુણક નથી એટલે કેટલા કહેવાય? 1. તો 1 ગુણ્યા 4 એટલે શું થાય? 4 એકા 4. પણ કેવા 4? પ્લસ 4. આ તમારું પહેલું સ્ટેપ. હવે તમારું બીજું સ્ટેપ કે આ 4 આપણને કેવા મળ્યા છે? પ્લસ મળ્યા છે. તો આ 4ના એવા અવયવ પાડો કે સરવાળો કરતાં મધ્યમ પદ જેટલો જવાબ આવે. સરવાળો કરતાં કેટલો જવાબ આવવો જોઈએ? મધ્યમ પદ જેટલો. તો ચાલો 4ના કયા કયા અવયવ પડે? તમે કહેશો સર 2 દુ 4, પણ શું 2 અને 2નો સરવાળો કરીશું તો 5 આવશે? તો તમે કહેશો સર નહીં. તો બીજા કયા અવયવ પડે 4ના? 4 એકા 4. 4 અને 1નો સરવાળો કરો તો 5 મળશે? હા. એટલે આપણે લખશું અહીં અવયવ 4 અને 1. હવે સરવાળો કરવાનો છે તો સરવાળો ક્યારે થાય? બંનેને પ્લસ હોય કાં તો બંનેને શું હોય? માઇનસ હોય. તો ચાલો હવે શું કરશું? બંને પ્લસ મૂકશું કે બંનેને માઇનસ મૂકશું? તો તમારે મધ્યમ પદ જોવાનું. કોને જોવાનું છે? મધ્યમ પદને. મધ્યમ પદ કેવું છે? પ્લસ. એટલે આપણે બંનેને શું મૂકશું? આપણે પ્લસ. હવે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે જ્યારે અહીં પ્રથમ પદને સહગુણક ન હોય ત્યારે તમે જે આ અવયવ પાડો છો ને તે જ તમારો જવાબ મળે. પરંતુ પ્લસ હોય તો શું મળે? માઇનસ. અને માઇનસ હોય તો શું મળે? પ્લસ. એટલા માટે આપણે દાખલો આખો ગણતા નથી, કારણ કે આપણે તો સૂત્ર ચેક કરવાનું છે કે સૂત્ર શું સાચું છે કે ખોટું, બરાબર? એટલે આપણે દાખલો નથી ગણતા. આપણે જાણીએ છીએ કે છેલ્લે જવાબ તમારો શું મળશે? x બરાબર +4 છે તો શું આવશે? -4. અને બીજો જવાબ શું આવશે? x બરાબર +1 છે તો શું આવશે? -1. હવે આપણે આ બે શૂન્ય આપણને મળ્યા, એનો શું કરીશું? સરવાળો કરીશું. ચાલો તો પહેલાં કરીશું આપણે શૂન્યનો સરવાળો. ચાલો પહેલું શૂન્ય છે -4 અને બીજું શૂન્ય શું છે? -1. ચાલો આ બંને શૂન્યનો આપણે શું કરવાનો છે? સરવાળો. તો કરીએ સરવાળો. ચાલો પ્લસ માઇનસ માઇનસ થાય અને માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે કે આ બેનો શું કરશું આપણે? સરવાળો. તો 4 + 1 કેટલા થશે? 5. પણ કેવા 5? મોટી સંખ્યા કેવી છે? માઇનસ છે. એટલા માટે શું મળશે આપણને? -5. ચાલો આ તમને મળ્યો શૂન્યનો સરવાળો. હવે આ 5 તમને રકમમાં દેખાય છે કોઈ જગ્યાએ? છે રકમમાં 5? તો તમે કહેશો હા સર છે 5. પણ કેવા 5 છે? +5 છે. તો અહીં આપણે લખીશું +5. પરંતુ જવાબ તો તમારો શું મળ્યો? -5 નથી મળ્યો. શું મળ્યો છે આપણને? જવાબ આપણને -5. એટલે આપણે આ નિશાની મૂકવી પડશે, માઇનસ નિશાની મૂકવી પડે, કેમ કે જવાબ -5 છે અને અહીં તમને રકમમાં કેવા 5 આપ્યા છે? +5 આપ્યા છે. એટલા માટે અહીં આપણે +5 તો લખ્યા, પરંતુ -5 લાવવા હોય તો આપણે શું કરવું પડશે? આગળ માઇનસ નિશાની મૂકવી પડે. હવે અહીં છેદમાં કઈ એટલે શું કહેવાય? 1 કહેવાય.
બરાબર, છેદમાં કઈ ડિરેક્ટ કહેવાય તો અહીં પણ આપણે છેદમાં 1, બરાબર. કોનો સહગુણક છે? એક્સના વર્ગનો સહગુણક છે, બરાબર. એક્સના વર્ગ સાથે કંઈ નથી એટલે શું કહેવાય? 1 કહેવાય ને. એટલા માટે છેદમાં શું લખીશું આપણે? 1. એ તો પ્લસ જ હોય એટલે પ્લસ જ 1 રહેશે. ચાલો, હવે 5. તમે કીધું કે સર 5 છે. હા, તમારી આ જે રકમ છે એમાં 5 છે, તો 5 છે એ કોની કિંમત દર્શાવે છે? તમારે તમારું પ્રમાણિત સ્વરૂપ યાદ કરવાનું. તમારું દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. તો 5 શું બતાવે છે? બીની કિંમત બતાવે છે. કોની કિંમત બતાવે છે? બીની. એટલે અહીં આપણે લખીશું 5ની જગ્યાએ બી, પણ આગળ શાની નિશાની છે? માઇનસની, એટલે આપણે શું લખીશું? માઇનસ. ચાલો, હવે 1 કોની કિંમત બતાવે છે? તો અહીં ગાડી નથી એટલે 1 કહીએ ને. ચાલો, 1 કોની કિંમત બતાવે છે? એની કિંમત બતાવે છે, એટલે શું લખીશું છેદમાં આપણે? એ. તો આ રીતે તમને શૂન્યના સરવાળાનું સૂત્ર મળશે -b/a. હવે આપણે ચેક કરીએ શૂન્યના ગુણાકારની વાત કરીએ. હવે કોની વાત કરીએ આપણે? શૂન્યના ગુણાકારની. ચાલો, તો હવે આપણે વાત કરીએ શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર, ચાલો, કયા બે શૂન્ય છે આપણા? -4 અને -1. તો -4 ગુણ્યા -1. ચાલો, ગુણાકાર કરો. 4 એકા 4, પણ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ, એટલે +4 કહેવાય. ચાલો, આ 4ના છેદમાં કંઈ નથી, આપણે શું લખી નાખીએ? 1 લખી નાખીએ. ચાલો, હવે તમને 4 દેખાય છે? તમારે આ જે તમારી દ્વિઘાત બહુપદી હતી એમાં 4 દેખાય છે? હા, છે 4. કેવા 4 છે? પ્લસ જ 4 છે ને. તો હા, તો કોઈ નિશાની કરવાની જરૂર નથી. ચાલો, 1 તમને દેખાય છે? એક્સના વર્ગ સાથે જે ગુણાયેલો હોય છે, બરાબર, કંઈ જ ન હોય તો શું કહેવાય? 1 કહેવાય. એટલે આપણે શું લખીએ? 1. ચાલો, આ 4 એ કોની કિંમત છે? 4 કોની કિંમત છે? સીની. અને 1 કોની કિંમત છે? એની કિંમત છે. એટલે તમારો શું જવાબ આવશે? સીના છેદમાં એ. તો આ રીતે આ બંને સૂત્ર આપણને મળે છે, બરાબર. એટલે તમારે આ બે સૂત્ર મોઢે કરવાના છે, જે તમને વિકલ્પમાં પણ કામમાં આવશે અને દાખલામાં પણ આપણને કામમાં આવશે. આગળ આપણે દાખલા ગણીશું ત્યારે આપણે જોઈશું, બરાબર, કે દાખલામાં કઈ રીતે જરૂર પડે અને વિકલ્પમાં કઈ રીતે જરૂર પડે એ અત્યારે આપણે જોઈએ. ચાલો, તો વિકલ્પમાં કઈ રીતે જરૂર પડશે? બોર્ડની પરીક્ષામાં તમને કઈ રીતના વિકલ્પ પૂછાય? x² -4x + 4 બરાબર 0. એક્ઝામ્પલ તરીકે આ એક બહુપદી છે. આવી જ બહુપદી તમને બોર્ડમાં પૂછાય અને પછી કીધું હોય કે તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. તો હવે તમે શું કરશો? આલ્ફા પ્લસ બીટા એટલે શું કહેવાય? શૂન્યનો સરવાળો કહેવાય. શું કહેવાય? શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? -b/a, બરાબર. તો ચાલો, સૂત્રમાં માઇનસની કિંમત તો આવે જ છે, એટલે આપણે શું લખીશું? માઇનસ. હવે કોણ છે? બી. તો બીની કિંમત કેટલી છે? તમે જુઓ અહીંયા ગાડી, બીની કિંમત કેટલી છે? તો તમે કહેશો સર એક્સ સાથે જે ગુણાયેલો હોય તેને બી કહેવાય, બરાબર. તો બીની કિંમત કેટલી થશે? તો તમે કહેશો સર 4, પણ નહીં, 4 નહીં કહેવાય. શું કહેવાય? -4 કહેવાય. શું કહેવાય? -4. એની સાથે જે એની આગળ જે ચિહ્ન આવે તેને સાથે લઈને આવો, ચાલવું, બરાબર. આપણે તો ચાલો, બીની કિંમત શું થશે? -4. તો અહીં આપણે લખીશું કૌંસમાં -4, કારણ કે આ સૂત્રનું માઇનસનું ચિહ્ન આપણે લખ્યું હતું, બરાબર. હવે બીની કિંમત -4 છે એટલે શામાં લખવું પડશે આપણે? કૌંસમાં. ચાલો, અને છેદમાં એ. છેદમાં શું? એ. તો એની કિંમત કેટલી? તો એની કિંમત અહીંયા કંઈ નથી એટલે શું કહેવાય? 1 કહેવાય. એટલે શું આવશે? કૌંસમાં -4 છેદમાં 1. હવે માઇનસ માઇનસ શું થશે? +4. માઇનસ માઇનસ શું થશે? +4 અને છેદમાં 1. તો 4ના છેદમાં 1 એટલે આપણે ખાલી 4 લખીએ તો પણ ચાલે. છેદમાં 1 લખવાની જરૂર નથી. એટલે તમારો જવાબ આવશે 4. શું જવાબ આવશે તમારો? 4. અને 4ના છેદમાં 1 લખો તો પણ સાચું જ છે. આને કહેવાય તમારો શૂન્યનો સરવાળો. હવે તમને પૂછાય શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર ખાલી જગ્યા. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું લખાવ્યું આપણે? સીના છેદમાં એ. તો ચાલો, તમારી રકમમાં સી કિંમત કઈ છે?
તો તમારો જે અચળ પદ છે તેને શું કહેવાય? સી. એટલા માટે આપણે લખીશું 4 અને એની કિંમત કેટલી છે? બરાબર, એની કિંમત કેટલી છે? તો 1. શું છે? એની કિંમત 1 એટલે 4/1 એટલે અહીં પણ શું જવાબ છે તમારો? 4. બીજું એક એક્ઝામ્પલ લઈએ. x² -10x -24 બરાબર 0. ચાલો હવે તમને પૂછાય શૂન્યનો સરવાળો. ચાલો તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. તો શૂન્યનો સરવાળો આપણે પૂછ્યો છે. શૂન્યના સરવાળાનું સૂત્ર શું? -b/a. ચાલો તો માઇનસનું ચિહ્ન પહેલાં મૂકી દઈશું. હવે બી, તો બીની કિંમત કેટલી છે? -10 એટલે આપણે કાઉન્સમાં લખશું -10/a. તો એની કિંમત કઈ નથી એટલે શું કહેવાય? 1. ચાલો માઇનસ +10 તો +10/1 એટલે શું જવાબ આવશે તમારો? 10. ચાલો હવે એ જ રીતે તમને પૂછાય શૂન્યનો ગુણાકાર. શું પૂછાય? શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર શું? c/a. તો ચાલો સીની કિંમત કેટલી છે? તો તમે કહેશો સર -24. તો શું લખશું? -24/a. તો એની કિંમત કેટલી છે? 1 કહેવાય એટલે -24/. શું આવશે જવાબ? 1 એટલે તમે લખશો -24. તો આ રીતે આપણને બોર્ડની પરીક્ષામાં આ સૂત્રની મદદથી આપણે વિકલ્પોના જવાબ આપી શકીએ. તો આ વાત થઈ ગઈ દ્વિઘાત બહુપદી માટે શૂન્યના સરવાળો અને શૂન્યનો ગુણાકાર. હવે આપણે જોવાનું છે ત્રિઘાત બહુપદી માટે. હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી માટે આપણને શું મળશે. ચાલો ત્રિઘાત બહુપદી માટે એમાં પણ 3 શૂન્ય આવશે. ત્રિઘાત બહુપદીમાં વધુ કેટલા શૂન્ય હોય? તો 3 શૂન્ય હોય. બરાબર, તો પહેલું આવશે શૂન્યનો સરવાળો. ચાલો એટલે શું કહેવાય? 3 શૂન્ય હોય તો એના 3 નામ આવશે. પહેલું આલ્ફા, જો 2 શૂન્ય હોય તો શું નામ આવશે? આલ્ફા અને બીટા. હવે ત્રીજું શૂન્ય આવ્યું એટલે શું નામ આપવામાં આવશે? ગેમા. એટલે એને આપણે સંકેતમાં દર્શાવશું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. બરાબર, આ રીતે આપણે ત્રીજા શૂન્યને દર્શાવશું. ચાલો હવે શૂન્યના સરવાળાનું સૂત્ર છે અહીં પણ -b/a. શું સૂત્ર છે? -b/a. કોના માટેનું? ત્રિઘાત બહુપદી માટેના શૂન્યના સરવાળાનું. ચાલો ત્યાર પછી બીજું સૂત્ર આપણે પછી લખીશું. ત્રીજું સૂત્ર લખીએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આ 3 શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા બીટા અને ગેમા. ચાલો આલ્ફા બીટા ગેમા એનું સૂત્ર છે -d/a. શું? -d. બરાબર, -d/a. આ કોનું સૂત્ર છે? શૂન્યના ગુણાકારનું. હવે તમને પ્રશ્ન થાય સર આજ વચ્ચે જગ્યા છોડી દે શાના માટેની? તો હવે 3 શૂન્ય હોય. બરાબર, હવે 3 શૂન્ય હોય એટલે એમાં બીજું શું થાય? બબ્બેની જોડી બને. આલ્ફાની બીટા સાથે, બીટાની ગેમા સાથે અને આલ્ફાની ગેમા સાથે. બરાબર, આપણે પેલું લંબઘનની પુષ્ઠફળનું સૂત્ર જોયું હતું. એમાં LBH હોય એટલે શું થાય? LB + BH + LH. તો સેમ ટુ સેમ અહીં પણ એને કહેવાય શૂન્યના ગુણાકારનો સરવાળો. શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા. ચાલો એનું સૂત્ર છે તમારું c/a. શું સૂત્ર છે તમારું? c/a. આ તમારું શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા એનું સૂત્ર છે c/a. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં શૂન્યના ગુણાકારનું સૂત્ર c/a છે. દ્વિઘાત બહુપદી માટે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? c/a. અહીં તમારો શૂન્યના ગુણાકારના સરવાળાનું સૂત્ર છે c/a. બરાબર, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે તમારે. ચાલો અને શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે?
ત્રિઘાત બહુપદી માટે -d/a. હવે આના પરથી આપણને દાખલા નથી પૂછાતા, પરંતુ વિકલ્પો પૂછાય છે. શું પૂછાય છે? વિકલ્પો. તો જોઈએ કઈ રીતના વિકલ્પ પૂછાશે આપણને. તો એક એક્ઝામ્પલ છે 5x² + 3x² + 7x + 9 = 0. ચાલો, હવે તમને પૂછાય શૂન્યનો સરવાળો. તો આ કઈ બહુપદી છે? તો તમે કહેશો સર ત્રિઘાત બહુપદી છે. કેવી બહુપદી છે? ત્રિઘાત. તો તેના માટે શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. એના માટે શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે તમારું? તો -b/a. તો પહેલાં આપણે સાની સાની મૂકશું માઇનસ. હવે બી, આમાં બીની કિંમત કોણ? A B C D, એટલે બીની કિંમત કોણ થશે અહીં? 3. એટલે કે અહીં લખીશું આપણે 3. +3 છે એટલે આપણે કોઈ ચિહ્ન કરતા નથી. જો -3 હોય તો આપણે શું લખવું પડશે અહીં? -3. ચાલો, છેદમાં a. એની કિંમત, તો એની કિંમત કેટલી છે? 5. એટલે આપણે શું લખીશું? છેદમાં 5. એટલે તમારો શૂન્યનો સરવાળો, ત્રિઘાત બહુપદી માટેના શૂન્યનો સરવાળો શું મળશે? -3/5. હવે આપણે બીજું જોઈએ, શૂન્યના ગુણાકારનો સરવાળો. આલ્ફા બીટા, બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા. ચાલો, તો તેનું સૂત્ર શું છે? c/a. શું છે આપણું સૂત્ર? c/a. તો ચાલો, અહીં cની કિંમત કોણ છે? તો તમે કહેશો 7. હા, તો લખીશું આપણે 7. અને એની કિંમત કોણ છે? 5. એટલે છેદમાં શું લખીશું આપણે? 5. એટલે તમારો જવાબ શું આવશે? 7/5. ચાલો, હવે છેલ્લું એક, ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકારનું સૂત્ર. એટલે કે આલ્ફા બીટા અને ગેમા. એનું સૂત્ર છે તમારું -d/a. એટલે પહેલાં આપણે સૂત્ર માઇનસનું ચિહ્ન આવશે એટલે શું લખશું? માઇનસ ડીની કિંમત કેટલી છે? 9. તો શું લખીશું અહીં? 9. અને છેદમાં એની કિંમત કેટલી થાય? 5. એટલે શું લખીશું? છેદમાં 5. એટલે તમારો જવાબ શું આવશે શૂન્યના ગુણાકારનો? -9/5. હવે હું એક રકમમાં એક ચેન્જ કરું છું કે રકમમાં +9 છે એની જગ્યાએ શું કરું? -9. હવે શું કરીએ અમે રકમમાં? +9ની જગ્યાએ -9. તો અહીં તમારો જવાબ બદલાશે. હવે કે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? -d/a. તો પહેલાં આપણે શું લખીશું? માઇનસ. હવે ડીની કિંમત કેટલી છે? તો -9 છે. શું છે? -9. એટલે આપણે કૌંસમાં લખવું પડશે. અને એની કિંમત કેટલી છે? 5. બરાબર, એટલે છેદમાં શું લખીશું આપણે? 5. ચાલો, હવે શું જવાબ આવશે? -+9. કેવા 9 થઈ ગયા? +9 અને છેદમાં 5. એટલે તમારો જવાબ આવશે +9/5. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ત્રિઘાત બહુપદીની સમીકરણ આપેલું હોય અને તેના પરથી આપણને શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, શૂન્યના ગુણાકારનો સરવાળો પૂછાય તો આપણે આ સૂત્રની મદદથી જવાબ લખી શકીએ. બરાબર, શૂન્ય શોધવાની જરૂર પડતી નથી. એટલા માટે અહીં આપણે જેટલા પણ આ સૂત્રો જોયા છે, અહીં આપણે આ જેટલા પણ સૂત્ર જોયા દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર c/a, ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એનું સૂત્ર છે -b/a, શૂન્યના ગુણાકારનો સરવાળો એનું સૂત્ર છે c/a અને શૂન્યના ગુણાકારનું સૂત્ર છે -d/a. તો વિદ્યાર્થી મિત્રો તમારે આ થિયરીની અંદર એટલે કે નોટબુકની અંદર તમારે આ બધા સૂત્ર લખી અને તમારે શું કરવાના છે? મોઢે કરવાના છે. હવે આપણે ચેપ્ટરમાં સ્વાધ્યાય 2.1 જોવાનું છે. શું જોવાનું છે આપણે? સ્વાધ્યાય 2.1. તો 2.1ની અંદર શું કરવાનું છે? તો 2.1માં તમને આલેખ આપેલા છે. શું આપ્યા છે તમને? આલેખ આપ્યા છે. હવે આલેખ પરથી તમારે શૂન્ય કેટલા છે, શૂન્યની સંખ્યા કેટલી છે તે તમારે જોવાની છે. તો હવે કઈ રીતે તમે જાણી શકો? તો અહીં તમને એક્ઝામ્પલ આપું છું. આ તમારો વાય અક્ષ છે, આ તમારો શું છે? એક્સ અક્ષ. આ રીતે તમને આલેખની અંદર આપ્યું હશે. ત્યાર પછી એની અંદર પહેલાં આલેખમાં આ રીતે લીટી કરેલી છે ઉપર.
તો તમને કઈ રીતે ખબર પડે આલેખ પરથી કે શૂન્યની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે તમારો આલેખ એક્સ અક્ષને જેટલી વાર છેદે, તમારો આલેખ એક્સ અક્ષને જેટલી વાર છેદે તેટલા તેના શૂન્ય કહેવાય. તો તમે આ આલેખ જોઈ શકો છો. આ આલેખની અંદર આ જે તમારો જે આલેખ છે, બરાબર, આ આલેખ એક્સ અક્ષને છેદે છે. આ જે લીટી છે, બરાબર, તેને આપણે આલેખ કહેશું. તો આ જે લીટી છે તે શું આ એક્સ અક્ષને છેદે છે? છેદતા નથી. એટલે એમ કહેવાય એક પણ શૂન્ય નથી, એક પણ શૂન્ય નથી. શું કહીશું આપણે તેને? એક પણ શૂન્ય નથી. બીજું એક્ઝામ્પલ જોઈએ. ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો આ રીતનું આલેખ હોય, તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય, આલેખ આપેલો હોય અને પછી પ્રશ્ન પૂછે કે ઉપરના આલેખમાં કેટલા શૂન્ય છે? y બરાબર pxમાં pxને કેટલા શૂન્ય છે? એટલે જોવાનું તમારે કે ભાઈ તમારો જે આલેખ છે આ તે એક્સ અક્ષને કેટલી વાર છેદે છે. જો એક પણ વાર છેદતો ન હોય તો શૂન્યની સંખ્યા 0, એટલે કે એક પણ શૂન્ય નથી. જો એક્સ અક્ષને એક વાર છેદે તો કેટલા શૂન્ય છે? એક શૂન્ય છે. અહીં તમે આલેખ જોઈ શકો છો. આલેખની અંદર આ તમારો જે આલેખ છે એ આ એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? તમે કહેશો સર 2 વાર, એક અહીં અને એક અહીં. એટલે કેટલી વાર છેદે છે? 2 વાર. એટલે શું કહેવાય? શૂન્યની સંખ્યા કેટલી છે? શૂન્યની સંખ્યા કેટલી છે એમ પૂછે એટલે શૂન્યની સંખ્યા કેટલી છે? 2 છે. 2 વાર છેદે છે ને એક્સ અક્ષને, એટલે શૂન્યની સંખ્યા કેટલી? 2. હજુ એક ઉદાહરણ જોઈએ આપણે. આ વાય અક્ષ તમારો, આ એક્સ અક્ષ. તમને આ રીતનો આલેખ આપેલો હોય, બરાબર. તો તમારો આલેખ છે. આ આલેખ એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? તો એક્સ અક્ષને 1 વાર, 2 વાર અને 3 વાર. કેટલી વાર છેદે છે? 3 વાર. હવે કેટલાક વિદ્યાર્થીને એવું પ્રશ્ન થાય કે સર અહીં 2 બિંદુ નથી? નહીં, અહીં એક જ બિંદુને સ્પર્શે છે. સ્પર્શીને ફરી પાછો આલેખ તમારો ઉપર જતો રહે છે, બરાબર. જો આ રીતે આલેખ નીચે આવ્યો હોય ને, આ રીતે આલેખ ક્યાં આવ્યો હોય? આ રીતે નીચે આવ્યો હોય તો તમારો એક બિંદુ અને 2 બિંદુ કહેવાય, બરાબર. આ રીતે જો તમારો આલેખ નીચે આવે, એક્સ અક્ષને એમ નીચે આ રીતે દેખાતો હોય તમારો, તો તમારા એક બિંદુ અને આ 2 બિંદુ કેવા કહેવાય? અલગ અલગ કહેવાય. પરંતુ ખાલી આમ સ્પર્શીને ઉપર જતો રહેતો હોય, બરાબર, ખાલી સ્પર્શ જ કરતો હોય તો તેને એક જ બિંદુ કહેવાય. કેટલા બિંદુ કહેવાય? એક જ બિંદુ કહેવાય, એટલે કે એક જ શૂન્ય કહેવાય. એટલે કે તમે આલેખમાં જોઈ શકો છો તે પ્રમાણે તમને, બરાબર, કેટલા બિંદુમાં એક્સ અક્ષને કેટલા બિંદુમાં સ્પર્શે છે કે છેદે છે? તો 1, 2 અને 3 બિંદુમાં. કેટલા બિંદુમાં? 3 બિંદુમાં. એટલે આના તમારા શૂન્ય પૂછે તો કેટલા શૂન્ય છે? તો શૂન્યની સંખ્યા કેટલી છે? 3. શૂન્યની સંખ્યા 3 છે. હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. હવે તમે આલેખ જોઈ શકો છો. એમાં તમારો વાય અક્ષ છે, આ તમારો એક્સ અક્ષ છે. તો આ આલેખની અંદર કેટલા શૂન્ય છે? તો તમે આલેખ જોઈ શકો છો. તમે કહેશો કે આલેખની અંદર કેટલા શૂન્ય છે? એક્સ અક્ષને કેટલી વાર છેદે છે? 1, 2, 3 અને 4 વાર. કેટલી વાર છેદે છે? એક્સ અક્ષને 4 વાર છેદે છે. એટલે આના પરથી તમે એમ કહી શકો કે આ આલેખને 4 શૂન્ય છે. કેટલા શૂન્ય છે? 4 શૂન્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે તમારે સ્વાધ્યાય 2.1માં તમને આલેખ આપ્યા છે. આલેખ તમારે જોવાનો છે અને એ આલેખને આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે કેટલા શૂન્ય છે, એટલે કે શૂન્યની સંખ્યા કેટલી છે. તો તમારે આલેખમાં જોવું કે એક્સ અક્ષને તમારો આલેખ કેટલી વાર સ્પર્શે છે કે છેદે છે, બરાબર. જો એક પણ વાર છેદતો ન હોય કે સ્પર્શતો ન હોય તો એક પણ શૂન્ય નથી. એક વાર છેદતો હોય તો એક શૂન્ય છે. 2 વાર સ્પર્શતો હોય કે છેદતો હોય એક્સ અક્ષને તો કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે.
3 વાર સ્પર્શતો હોય તો 3 શૂન્ય છે. આ રીતે તમારે એક્સ અક્ષને જેટલી વાર છેદે તેટલા તેના શું કહેવાય? શૂન્ય કહેવાય. તો આ રીતે તમારે 2.1ના જે છે તેના ડાયરેક્ટ આલેખ દોરવાના નથી, તમારે માત્ર શું લખવાના છે? એના જવાબ લખવાના છે કે કેટલા શૂન્ય છે. આવો પ્રશ્ન તમને બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સના સવાલમાં પૂછી શકાય. બરાબર, એટલે કે તમારે આલેખના આધારે જવાબ આપવાના છે. હવે આપણે સ્વાધ્યાય 2.2 જોવાનું છે.